નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોળકા તાલુકાના સરગવાડા ગામે જીએસપીએલ ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોનું આંદોલન 5મા દિવસે વધુ ઉગ્ર, મામલતદારે આપ્યું આશ્વાસન। આજે ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં જીએસપીએલ ગેસ પાઇપલાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન 5મા દિવસે પણ યથાવત રહ્યું હતું। દિવસે ને દિવસે આંદોલન વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ તથા આસપાસના ગામના લોકો આંદોલનમાં જોડાઈ પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે। આંદોલન દરમિયાન ધોળકાના મામલતદાર શ્રી લલિતભાઈ ડાભી સાહેબ સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે ખેડૂતોની સાથે બેઠક કરીને તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી। મામલતદારે ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે તેમની તમામ રજૂઆતો અને માંગણીઓ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવશે અને યોગ્ય ન્યાય મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે। આ પ્રસંગે પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન જસુભાઈ સોલંકી તેમજ પૂર્વ ધંધુકા ધારાસભ્ય શ્રી રાજુભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા। બંને આગેવાનોએ ખેડૂતોને સમર્થન જાહેર કરતા જણાવ્યું કે તેઓ ખેડૂતોની લડતમાં તેમની સાથે મક્કમતાથી ઊભા છે અને ખેડૂતોના હિત માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે। આ ઉપરાંત આજુબાજુના ગામોના સરપંચો તથા ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મહિલાઓએ પણ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાના વિરોધની નોંધ કરાવી હતી અને ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન અને હક સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય સ્વીકારવામાં આવશે નહીં। જો સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। સરપંચ આપણે સ્વર્ગસ્થ અંબારામભાઈ એને પણ 2 કરોડની ઓફર થઈ હતી, એ માણસ પૈસા નતો અડ્યો। એ પછી મને ભરૂચ લઈ ગયેલા અને ભરૂચ લઈ જઈને મને ઓફર કરી કે કોરો ચેક તું લખી દે, તારે ખાલી સભામાં નહીં આવવાનું। મેં પૈસાને ઠુકરાઈ દીધા હતા। હું રાજકારણ પૈસા માટે નથી કરતો, સમાજ માટે, લોકો માટે કરું છું। મેં પણ તે દિવસે પૈસા નતા લીધા। આવા અનેક બીજા કાર્યો છે કે જેની અંદર અમે રાત દિવસ ઉભા રહીએ છીએ। આપ સૌ ધરણની જે વાત કરી, હમણાં આપણા માજી ધારાસભ્ય ધંધુકાના કહે છે, ધરણની અંદર પણ આ રીતે જ મોટો આંદોલન કરવું પડ્યું હતું। એમની કિંમતી જમીન વચ્ચે ગટર બનાવી અને પાણીનો નિકાલ કરવાનો હતો, પણ આજુબાજુના ગામનાએ ટેકો આપ્યો। ગામનાએ 10 દિવસ સંઘર્ષ કર્યું, તમારી જેમ 10 દિવસ સંઘર્ષ કર્યું, અને એમાં ધારાસભ્યએ આવવું પડ્યું। અને ધારાસભ્ય કીધું કે મારા ખર્ચે આ કેનાલ ગાડી છે બુરાઈ દઉં છું, આ